તો આ સાથે ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરમાં આરોગ્ય મંત્રીએ સફાઈની કામગીરી કરી હતી, જેમાં આરોગ્ય મંત્રીએ સફાઈની કામગીરી હાથ ધરી। સિવિલ ખાતે ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્માએ સફાઈની કામગીરી કરી હતી। તો સ્વચ્છ ભારત દિવસની ઉજવણી અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું। ગાંધીનગર સિવિલ કેમ્પસમાં સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક લોકો જોડાયા હતા। તો વૃક્ષારોપણ બાદ બંને મંત્રીઓ જોડાયા હતા। સફાઈ અભિયાનમાં સ્વચ્છતા હોય તો આરોગ્યનો ખર્ચ ઘટાડી શકાય તેવું આરોગ્ય મંત્રીનું નિવેદન પણ સામે આવ્યું છે। તો ગામડાઓમાં પણ કચરા નિકાલની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। સ્વચ્છતા માટે જનતાની પણ ભાગીદારી હોવી જોઈએ, જેમાં સિવિલ ખાતે ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્માએ સાફ સફાઈની કામગીરી હાથ ધરી હતી। સ્વચ્છ ભારત દિવસની ઉજવણી અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને 10 દિવસથી લાઇટ ન હોય તે સ્થાનિક તંત્ર માટે શરમજનક કહી શકાય। મને હાલ માહિતી મળી, તાત્કાલિક તપાસ કરાવીશ તેવું આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। ગાંધી જયંતિ અને ગાંધીજીને ખૂબ પ્રિય એવી સ્વચ્છતા માટે એમને આઝાદી સમય પહેલાં ખૂબ બધા લોકોને જોડી અને આ લોકોનો સ્વભાવ બને, પ્રજાનો સ્વભાવ બને એના માટેનો જે પ્રયત્ન કર્યો હતો, પરંતુ કાળક્રમે સ્વચ્છતાને માનવ સ્વભાવ સાથે જોડવાનું, માનવ જીવન સાથે જોડવાનું ક્યાંક ને ક્યાંક વહીવટીતંત્રની પણ બેદરકારી ભૂતકાળમાં રહી। પરંતુ જ્યારે પ્રધાનમંત્રી 2014માં પ્રધાનમંત્રી બન્યા પછી ગાંધીજીને પ્રિય એવી સ્વચ્છતાવાળો કાર્યક્રમ અને લોકોના સ્વભાવની અંદર સ્વચ્છતા વણાય એ માટે સ્વચ્છ ભારત મિશનનો જે પ્રારંભ કર્યો, આજે 10 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને ગાંધી જયંતિ છે એટલે ખાસ દેશના લોકોમાં ગામડે ગામડે, શહેરોમાં, નગરપાલિકાઓમાં આ વિષયને લોકો સાથે જોડવા માટેનો પ્રયત્ન અને અભિગમ એ થાય એના માટેનો પ્રયત્ન વર્ષોથી આપણે 10 વર્ષથી કરી રહ્યા છીએ અને ધીમે ધીમે હવે લોકોમાં પણ એ અવેરનેસને જાગૃત